અરે દીકરા, તું અહીંયા? અહીંયાથી જતો હતો, તમને જોયા તો મળવા આવી ગયો. કેટલો વાલો છે તું. ચાલો, એ ગુંડા ભાગી ગયા છે, પણ ફરીથી આવી શકે છે. ચાલો ફટાફટ ગામ જઈએ. આ કોણ છે જે મોઢા પર દાઢ લગાવીને બેઠા છે? મારા દીકરા જેવો છે જી. મને જોઈ તો મળવા આવી ગયો. તમને મળીને બહુ ખુશી થઈ. ચાલો નાની, જંગલમાં ચાલીને જવાનું છે. બલ્લુપુર પહોંચવામાં ટાઈમ લાગશે. બડી દાઢ ગન. હાજી નહીં, પણ એ જંગલના રસ્તેથી બલ્લુપુર જાય છે. ત્યાંથી ગન લેવી સહેલી પડશે. અરે કેટલો માર ખવડાવશો? સવારના માર ખાઈ રહ્યા છીએ. અરે તમે ડોન કંચેલાલ છો, મારીને છીનવી લો ને. કોઈ પણ ડોન મા પર અટેક નથી કરતો. ચાલો આપણે એમને બલ્લુપુરમાં જ પકડીશું. હલો જી, પોલીસ સ્ટેશન. હાજી, ડોન કંચેલાલ બલ્લુપુર જઈ રહ્યો છે. નાની, કેટલી દૂર છે? બસ થોડી દૂર છે બેટા. બબલુ મને જોશે તો ખુશ થઈ જશે. નાની એમના પૌત્ર બબલુને ખૂબ પ્રેમ કરે છે. કોઈ શક? નાની, તમારું ગામ આ દેશમાં છે ને? હા, બસ આ ઘના જંગલની બહાર જ બેટા. નાની આવી ગઈ. અરે બબલુ, મારો બબલુ. નાની ક્યાં જતા રહ્યા હતા? અમે કેટલા પરેશાન થઈ ગયા હતા. તમે ખોવાઈ ગયા હતા એટલે મેં પોલીસમાં રિપોર્ટ પણ કરી. સારું થયું તમે મળી ગયા. ખબર છે, ટેન્શનમાં મેં સવારનું ખાવાનું પણ નથી ખાધું. આખા ગામમાં તમને ગોતતા હતા. અરે બેટા, જ્યારે હું બલ્લીપુરમાં ખોવાણી તો બલ્લુપુરમાં કઈ રીતે મળે? કેટલો ભોળો છે મારો બબલુ. આ બબલુ છે. મને થયું કે કોઈ નાનો છોકરો હશે. કોઈ શક? હા, મારો પૌત્ર, મારો નાનકડો વાલો બબલુ છે. આ નાનો છે. અરે આ શરૂ થાય છે તો ખતમ જ નથી થતો. આના માટે રમકડા લેતી હતી નાની. તમે રમકડાથી રમો છો? નહીં, મારી રમકડાની દુકાન છે. હવે શહેરથી લીધેલા રમકડા વેચીશ. તમે કોણ? આ પણ મારા પૌત્ર છે. જેમ તું છે, અમને શહેરમાં મારી ખૂબ મદદ કરી અને અહીંયા સુધી મને મૂકવા પણ આવ્યા. આવી જાઓ છોકરાઓ. થેન્ક યુ જી, ખૂબ ખૂબ થેન્ક યુ તમને બધાને. બોસ, આ બહુ બધા છે. હા, એકદમ મારા પરિવારની જેમ. અમે પણ બહુ બધા હતા, પણ અત્યારે આપણે 3 જ છીએ. આ બધા એક ઝાપડવન મારીને તો ફૂલેલી રોટીની જેમ સુજવાડી દેશે. કઈ નહીં થાય. રાત્રે છુપાઈને દાઢ ગન ચોરીને ભાગી જઈશું. અત્યારે એન્જોય કરો. જોઈન્ટ ફેમિલી ફીલ કર. હું તો એ ફીલ કરું છું કે જો આપણા વિશે આમને ખબર પડી ગઈ તો આ મારીને બધા જોઈન્ટ ઢીલા કરી નાખશે. અરે વાહ વાહ વાહ. મજા આવે છે, મજા આવે છે. અરે નાચતા જ રહેશો કે? મહેમાનોના રોકાવાની સગવડ તો કરો. સરખી રીતે અમને સાચવજો. હા, આટલી મોટી હવેલી છે. જેને જ્યાં રોકાવું હોય ત્યાં રોકાઈ જાઓ. આજે રાત્રે ગામમાં પાર્ટી થશે. મને પણ આપો ને. અરે જ્યાં સુધી ખાવાનું બને છે ત્યાં સુધી થોડું નાચવાનું ગાવાનું થઈ જાય. વગાડો ઢોલ. શાબાશ, શાબાશ.
મેં ગેંગના બીજા લોકોને બોલાવી લીધા. આજ મોકો છે, ભીડમાં ઘૂસી જાઓ, ડાટ ગન છીનવીને ભાગી જઈશું. અરે તું પાછું વેશ બદલીને માર ખાવા આવી ગયો. અરે હું ગમે એટલો વેશ બદલીને આવું, આ તો મને ઓળખી જ જાય છે. અહીંયાથી ભાગવામાં જ ભલાઈ છે. અરે શું કરે છે પકુડા? એ જો સવારનો માર ખાય છે, બિચારો ફરીથી માર ખાવા આવી ગયો. એને જ મારું છું. શું જોરદાર પોપટ! એ ગુંડા ગામમાં આવી ગયા છે અને ખતરામાં છે. ગોતો. એરિયા મારો એમને. મારી ધોતી. થપ્પો ગોતી લીધો. ચાલ હવે મારું. બહુ થઈ ગયું. ગન છીનવી લો. ગધેડા, ગન તો તારી પાસે જ છે. અરે ડાટ ગન લઈ લેવાનું કહું છું. બબલુને છોડ. તું ગન છોડ, પછી હું બબલુને છોડીશ. ગન છીનવી લે. આને કોઈ કઈ નહીં કરે. બોસ, આપના લોકોને કેમ મારો છો? ગુંડા ગુંડાની તરફ છે કે આપની તરફ છે ખબર નહીં. ગુંડા એમને બોસ કહે છે અને આ એમને જ મારે છે. બોસ, ગેસ ભરાઈ ગયો. હું ઉપર જાઉં છું. અત્યારે તો ઉપર ગયો છે, પણ હવે અંદર જઈશ. અરે ઉભા રહો, અમારા ગામના લોકોને કેમ મારો છો સાહેબ? ગન ચોર તું પકડો. ઇન્સ્પેક્ટર પાંડા, શું થઈ રહ્યું છે? કોણ છે આ લોકો? અંડરવર્લ્ડ વાળા છે. એ ડોન કંચેલાલ છે. શું? હા, અને આ લેડી શહેરમાંથી ગન ચોરીને ભાગી છે. આ જુઓ. દીકરા, તું મને મળવા અહીંયા સુધી આવી ગયો. હા માં. અરે, આ એની ગન લેવા આવ્યો છે. આ બહુ મોટો ગુંડો છે. તું ગુંડો છે? હા, નહીં, હું ડોન છું, મોટો ગુંડો. હું તને બેટા કહેતી હતી અને તું ગુંડો નીકળ્યો. જતો રે મારી નજર સામેથી. આ ઝાપડ, બસ આ ઝાપડ. હા? આ ઝાપડની જરૂર હતી. જ્યાં સુધી માં ઝાપડ મારતી હતી ત્યાં સુધી હું ઠીક હતો. પછી માં જતી રહી, ઝાપડ ખતમ અને બધી ગડબડ થઈ ગઈ. આવી ઝાપડો જેલમાં બહુ પડશે, કોઈ શક? પણ જેલમાં માં થોડી મળશે. આને માની જરૂર છે. તને માં જરૂર મળશે, પણ તારે સુધરવું પડશે. તારા ખોટા કામની સજા ભોગવી પડશે. એને નાની. હા બેટા, એકદમ સાચું કીધું તે. કરીશ, કરીશ, બધું કરીશ માં. પણ સજા ભોગવ્યા પછી તું મળીશ ને માં. સજા ભોગવ્યા પછી તો અહીંયા આપજે બેટા. મારા આટલા બધા છોકરા છે, અહીંયા તું પણ આમની સાથે ખેતી કરજે. મજૂર છે, મજૂર છે.
કેટલું સારું ફીલ થાય છે. હવે મારી પાસે ગાડી છે, બંગલો છે, થોડું ઘણું બેંક બેલેન્સ છે, માં પણ છે હે? અને માની પહેલી નિશાની દાટ ગન પણ છે. ડાટ ગન આમને દુકાનથી મારી માની પહેલી નિશાની દાટ ગન લઈ લીધી. હા? દાટ ગન લેવા માટે પીછો હા? કરતો હતો, માં જ મળી ગઈ. ઈશ, એ દાટ ગન હતી. હું તો અસલી ગન સમજીને કેસ કરતો હતો. મતલબ કે હવે નાની પર કોઈ કેસ નથી. ના, પણ આ ડોન પર છે. સર, ડોન સરેન્ડર કરે છે. આ ખરાબ નથી. જોજો, આને સજા ઓછી મળે. તમને લોકોએ હંમેશા કાનૂની મદદ કરી છે. તમે લોકો કહી રહ્યા છો તો હું પૂરી કોશિશ કરીશ. આ સુધરવા માંગે છે તો એક મોકો આપી દો. હું પણ સુધરવા માંગુ છું, પણ મને મોકો તો આપો માં. હું પણ તારા છોકરાઓ જેવો છું ને. મને તો વિશ્વાસ છે તું ભાલુ બન્યો હતો તો બળદ પણ બની જઈશ. આ તો હું નાની છું બેટા, પણ જો તને માં જેવી લાગુ છું તો માં જ ઠીક છે. સજા ભોગવવી પડે છે ખોટા કામોની. સજા ભોગવ અને પછી આ બધાને લઈને પાછો ગામમાં આવી જા. હે મારો દીકરો. પ્યાર ગમે એને સુધારી શકે છે. કોઈ શક યે! યે! અરે હાજી વાહ, બહુ જ સરસ.